એ ગીતા, તું ચૂપ થઈ જા. બૂમો ના પાડ. મેં તને પહેલા જ કહ્યું હતું કે ઇજ્જતથી દરવાજો ખોલ. તે મારી વાત સાંભળી નહીં એટલે હું અહીંયા આવી ગઈ. મારા જ ઘરે આવીને મને મારે છે. આટલી હિંમત! તું તારી જાતને શું સમજે છે? એક માણસ બેભાન થઈને સૂતો છે અને તું એની સાથે ખોટું કરવાના વિચાર કરી રહી છે. તારા જેવા લોકોને કેવી રીતે સીધા કરવાના મને બહુ જ સારી રીતે આવડે છે. ત્યારે તું શું કહી રહી હતી? જેની સાથે મારા લગ્ન નથી થયા એને હું કેમ બચાવવાનો પ્રયત્ન કરું? જો માની લીધું કે વિજયની સાથે મારા લગ્ન નથી થયા, એ મારો પતિ પણ નથી, પણ સમાજની નજરમાં અમે બંને પતિ પત્ની છીએ. એના પપ્પાની નજરમાં હું જ એની પત્ની છું, જેમણે મને પોતાની વહુ તરીકે સ્વીકારી. એવા સસરાજીના દીકરાની જિંદગી હું બરબાદ નહીં થવા દઉં. જે ઘરનું મેં અન્ન ખાધું છે એ ઘર સાથે હું આ અન્યાય નહીં થવા દઉં. એટલે જ હું અહીં આવી છું. જો ગીતા, મારા રસ્તામાં ના આવીશ. ચૂપચાપ જતી રહેજે અહીંયાથી. તારા રસ્તામાં તો હું આવી પણ ના શકું, કેમ કે તારો રસ્તો જ ખોટો છે. પણ વિજયની જિંદગી બરબાદ કરવાની તક હું તને બિલકુલ નહીં આપું. શું સમજે છે તારી જાતને? વિજય, વિજય, ઉઠ વિજય, 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 છોડ એને. જાને તું. વિજય, ઉઠ એ વિજય. ઉઠ. સોનુ છોડ મને, છોડ. હું વિજયને કોઈ પણ ભોગે અહીંયાથી નહીં લઈ જવા દઉં. સમજી ગઈ ને તું? એ Otis! અહીં આટલી રાતે કોણ આવ્યું હશે? મને નથી ખબર. જરૂર તું જ કોઈને તારી સાથે લઈને આવી હોઈશ. જો કોઈ અંદર આવી રહ્યું છે, તું જઈને સંતાઈ જા. પણ હું શું કામ જઈને સંતાઈ જઉં? સોનું સમજવાનો પ્રયત્ન કર. વિજય સાથે તને અહીં કોઈએ જોઈ તો ગડબડ થશે. વાત પ્રેસવાળા સુધી પહોંચી શકે છે. તમે બંને બદનામ થઈ જશો. એય, આઈ ડોન્ટ કેર, સમજી? વિજયની બદનામી ભલે થતી, એ જ વાતનો ફાયદો ઉઠાવીને જિંદગીભર નચાવીશ. ખુલી જશે જીજુ, ખુલી જશે. ઓ મમ્મી, હું તોડીને જ રહે, તોડીને જ રહે. જય બજરંગબલી. બેના એક કામ કરી હેડ, તું આ પથ્થર ઉપાડી લે, હું દંડાથી તોડું છું. બે ભેગા મળીને તોડીશું એટલે જલ્દી તોડી જશે. તને એક કામ સરખી રીતે કરતા આવડતું નથી. આલે. એ સોનુ, જલ્દી સંતાઈ જા. એકવાર કહ્યું તને સમજાતું નથી? બિલકુલ નહીં. જે થવાનું હોય થાય, જોઈ લઈશ. જો વિજય તારા ઘરમાં તારી સાથે છે. કાલે આ વાત બહુ મોટી થઈ શકે છે. વિજયનું ભવિષ્ય ખરાબ થઈ જશે. થતું હોય તો થાય. જે પણ આવશે એને હું જોઈ લઈશ.
અમ્મા થાકી ગયો. ગયો. બેના વિડિયો જીજુન ખબર ચમ નહીં પડશે. જીજુન બતાવી મારી તાકાત જો. લે લે પકડ પકડ ને. આનાથી તારું માથું ફોડી નાખીશ. જે કામ માટે આવ્યા છે એ કર પહેલા. બેના તું સમજતી નહીં. આપણી મહેનત બતાવવી પડશે. બુસ્ટઅપ કરતા રહેવું પડશે. આ મેચ મેલ તું પણ ભઈલા ખરો છે. પકડ પકડ લે પકડ પકડ. રેડી જીજુ રેડી. તારા સ્વાર્થ માટે હું વિજયની જિંદગી બરબાદ નહીં થવા દઉં.